डायटिशियन हरिता परीख, क्लिनिकल डायटिशियन एंड न्यूट्रिशनिस्ट। आज આપણે વાત કરી રહ્યા છે નવરાત્રી આવી રહી છે પર્વ એના રિલેટેડ। નવરાત્રીમાં ખેલૈયાઓ એટલા ઉત્સુક હોય છે કે ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા। બીજી વસ્તુ એવું છે કે નવરાત્રીમાં સારું દેખાવા માટે કેટલાક ગર્લ્સ એવા હોય છે કે વજન ઉતારવાના ચક્કરમાં પ્રોપર હાઇડ્રેટ નથી રાખતા, બોડી ખાવાનું નથી ખાતા, ક્રેશ ડાયટ કરતા હોય છે, જેના લીધે લો એનર્જી ફીલ કરતા હોય છે। તો મારા દરેક ખેલૈયાઓને એક રિક્વેસ્ટ છે કે નવરાત્રીમાં વજન ઉતારવાના ચક્કરમાં ખાવાનું ઓછું ના ખાવું જોઈએ, પણ ખાવાનું વ્યવસ્થિત ખાવું જોઈએ। બોડી પ્રોપર હાઇડ્રેટ અને ન્યુટ્રિશન રીચ હોવી જોઈએ કે જેનાથી તમે ફૂલ ઓન એનર્જીથી ગરબા રમી શકો છો। હવે આજે આપણે વાત કરીશું કે નવરાત્રીના પર્વમાં આપણે શું ખાઈએ કે જેનાથી આપણે સારી રીતે પરફોર્મ કરી શકીએ, સારી રીતે ગરબા રમી શકીએ। સૌથી પહેલાં તો બોડી હાઇડ્રેટ રાખવી જોઈએ। દિવસમાં 3 લીટર જેટલું પાણી પી શકાય છે અને એ તમારું વજન કેટલું છે એના પ્રમાણે રેશિયોથી આપણે પાણી પીતા હોય છે। તો પાણી એટલીસ્ટ બોડી હાઇડ્રેટ હોવી જોઈએ। લિક્વિડ ડાયટ થોડુંક વધારે લેવાનું હોય છે। લીંબુ પાણી છે, છાશ છે, નારિયેલ પાણી છે, વેજીટેબલ જ્યુસ છે, વેજીટેબલ સૂપ છે કે જેનાથી બોડી હાઇડ્રેટ રહી શકે છે। સેકન્ડ થિંગ કે પ્રોટીન રીચ ડાયટ લેવું જોઈએ। કઠોળ છે, નટ્સ છે, સીડ્સ છે, લેન્ટિલ્સ છે, દાળ છે, જેનાથી તમારે કઠોળ લેવાથી કે પ્રોટીન રીચ ડાયટ લેવાથી તમારે ફૂલ બોડીમાં એનર્જી રહે છે, સ્ટેમિના રહે છે કે તમે લોંગ ટર્મ સુધી ગરબા સારી રીતે પ્લે કરી શકો છો, થકાન મહેસૂસ થતી નથી। થર્ડ થિંગ, સ્ટાર્ચવાળી વસ્તુ લેવી જોઈએ કારણ કે સ્ટાર્ચ ગીવ અસ એનર્જી। એટલે બટાકા છે, શક્કરિયા છે કે બનાના છે, ખજૂર છે, જેનાથી તમને સ્ટાર્ચ મળતું હોય છે બોડીમાં। સ્ટાર્ચ મળે તો એનર્જી રહે, તો તમને થાક લાગતો નથી। મેઇન વસ્તુ કે આપણે ગરબા રમવા જઈએ છીએ ત્યારે 2 કલાક પહેલાં ખાવાનું ખાઈ લેવું જોઈએ। 2 કલાક પહેલાં કેવું ખાવાનું ખાવું જોઈએ? તો 2 કલાક પહેલાં બેઝિકલી બને તો સ્ટાર્ચવાળું ખાવાનું ખાવું જોઈએ। એટલે રાઈસ છે, એની ખીચડી ખાઈ શકો છો, બિરયાની ખાઈ શકો છો, દાળ ભાત ખાઈ શકો છો, બટાકાનું શાક કે બટાકાની કોઈ પણ આલુ પરોઠા કે એવી સબ્જી બનાવીને પણ તમે ખાઈ શકો છો કે જે તમને સ્ટાર્ચવાળી વસ્તુ છે। પ્રોટીન ઓલ ઓવર ડેમાં તમારે ઇન્ટેક કરવાનું હોય છે। હવે ગરબા રમવા જઈએ ત્યારે શું કરવાનું હોય છે કે જ્યારે આપણે ડ્યુરિંગ ગરબા પ્લે કરતા હોય તો પાણી વધારે પીવાનું હોય છે। એવરી 30 to 40 મિનિટ્સ બને તો 1 ગ્લાસ પાણી પીવાની હેબિટ રાખવી જોઈએ। બોડી હાઇડ્રેટ હશે તો તમને નસ જે ચડી જાય છે, ખાલી ચડી જાય છે, ડ્યુરિંગ ગરબામાં નસ ખેંચાઈ જાય છે, તો એવા પ્રોબ્લેમ થતા નથી। એટલે પાણી પીવાનું મેક્સિમમ રાખવાનું હોય છે। હોલ ડેમાં આપણે પાણી પીતા હોય છે પણ ડ્યુરિંગ ગરબા પ્લેમાં પણ આપણે એવરી 30 to 40 મિનિટ્સે 1 ગ્લાસ પાણી પીવાની હેબિટ રાખવી જોઈએ। બીજી વસ્તુ છે કે પોસ્ટ ગરબામાં આપણે બેઝિકલી શું થાય કે સ્ટોલ પર જે પણ જંક ફૂડ અવેલેબલ હોય છે આપણે ખાઈ લેતા હોય છે। તો આપણે આટલી ગરબા રમીને કેલરી બર્ન કરી હોય તો તમારું ઇઝીલી તમારા બોડીમાં ઇન્ચીસ લોસ થતા હોય છે। તો ત્યારે તમે થોડુંક હેલ્ધી વેથી નાસ્તો કરી શકો છો। લાઈક તમે પાપડીનો લોટ છે કે ઢોકળા છે કે એવી વસ્તુ કે જે તમને એનર્જી પણ આપશે, પ્રોટીન પણ આપશે અને તમારા બોડીમાં એક્સ્ટ્રા ફેટ ડિપોઝિટ થવા દેશે નહીં। આ બધી વસ્તુ એવી છે કે જે પહેલાંના જમાનામાં આવા બધા સ્ટોલ હતા પણ નાવડે સ્ટોલ્સ થોડાક વધી રહ્યા છે કે એવા કે કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય છે, ચાઇનીઝ સ્ટોલ હોય છે, જે આજની જનરેશન વધારે પડતું ત્યાં પ્રેરણા લેતું હોય છે। તો આપણા પહેલાંના જે ટ્રેડિશન વાઇઝ સ્ટોલ તમે ખાવા પર આગ્રહ રાખશો તો ડેફિનેટલી બોડી પર વર્ક પણ કરશે, તમે સારી રીતે પરફોર્મ પણ કરી શકશો અને નવરાત્રીનો જે ખેલૈયાનો જે ખેલ છે એમાં તમે સારું એવું ઇન્ચીસ પણ લોસ કરી શકશો। થેન્ક યુ।